અંકલેશ્વરના વોર્ડ નંબર 6 અને 7 માં આવતા ફળિયા તેમજ વોર્ડમાં ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ 11 તેમજ પેન્ટર 11 વચ્ચે યોજાઈ હતી। અંકલેશ્વર વોર્ડ નંબર 6 અને 7 માં આવતા ફળિયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ 11 તેમજ પેન્ટર 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં શિવ શંભુ 11 ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો। પ્રથમ દાવમાં 6 ઓવરમાં 105 રન કર્યા હતા। રનનો પીછો કરતા પેન્ટર 11 6 ઓવરમાં 95 રન જ કરવા દીધી હતી। આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ 11નો ભવ્ય વિજય થયો હતો। આ ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, નગરસેવક સુરેશ પટેલ સહિત અંકલેશ્વર શહેર વોર્ડ નંબર 6 અને 7ના પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજકો કેયુર રાણા, પ્રતિક કશ્યાત, ચિરાગ વસાવા, હરીશ વસાવા અને શિવ શંભુ ગ્રુપના યુવાનોએ ખૂબ મહેનત કરી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। રોજ અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7માં અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે, એમાં પ્લાસ્ટિક બોલથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે। ખૂબ જ સુંદર અહીંના 6 અને 7 વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે। અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રીભાવથી, મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે, ખૂબ જ સુંદર અને આવકારદાયક છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓએ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત જીતેગા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે। અને અત્યારે પણ જ્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે। ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસસ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે। અહીંના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે, ઉપરાંત જિલ્લામાં રમાય, ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે। અસ્તુ, ભારત માતા કી જય।